સતીની આવી વાતો કરી અને લોકોને ગેરમાર્ગે જે દોરવાનું કામ કરી રહ્યા છે. સત્ય ઘટના શું હતી કે એક દરજી, એક સોની, એક લુહાર અને એક બ્રાહ્મણ આ કાશી ભણવા ગયા હતા. દંતકથા છે. કાશી ભણવા ગયા હતા ને ભણીને આવ્યા અને રસ્તાની અંદર પોરો ખાધો. પછી એકાબીજા જંગલની અંદર રહ્યા હતા એટલે વારો રાખ્યો. એકને જાગવાનું ને બાકીને સૂવાનું. એમાં જે જાગતા ગયા એ કાંઈક પણ કરતા ગયા. એકનો વારો આવ્યો તેને પૂતરી ઘડી નાખી, બીજાએ એને લુગડા પહેરાવી દીધા, ત્રીજાએ ઘરણા ચડાવી દીધા અને બ્રાહ્મણે એમાં જીવાત્મા પૂર્યો. આવી વાત છે દંતકથાની. અને પછી એ જે છોકરી છે એ આ જેસલ જાડેજા અને તોરલદે પોતે તોડા દે ને પછી એ જે બાળકી છે એ એક સાધુને આપી દે અને સાધુ મોટી કરે. અને એ સાધુ છે એ સાસટિયાને હારે પરણાવી દે. સાસટિયા કાઠી રાજા હોય એને પરણાવી દે. અને સાસટિયાની ત્યાં જ્યારે જેસલ આવે ઘોડી ચોરવા ત્યારે સાસટિયો કહે ભાઈ તારે ચોરવું નહોતું, માગી લીધું હોત તો મળી જાય. ત્યારે જેસલે 3 વસ્તુ માગી: તોરી ઘોડી, તોરી રાણી અને તોરી તલવાર. આ ત્રણેય એને આપી દીધી. અને પછી જેસલ જાડેજા છે એ તોરલને લઈ અને ત્યાંથી નીકળી જાય છે. અને જ્યારે તોરલ હાલતી થાય ત્યારે સાસટિયા એ કીધું કે સતી તમે જાઓ તો છો, તો તમે એમ કીધું હતું હું સમાધિ લઈશ, પણ તમે સમાધિ લેવું મને ખબર ક્યારે પડશે. ત્યારે તોરલે કીધું એક કોળિયું આપ્યું અને એમાં એક વાઇટ મેલી દીવાની કે આ ઓટોમેટિક જ્યારે હરગે ત્યારે સમજવાનું કે આજથી 3જે દિવસે તોરલ સમાધિ લે. એ સાસટીઓ છે એ કોળિયા સામે ને સામે રહેતો કે કેદી કોળિયામાં વાઇટ જગે અને કેદી હું આની ખોદમાં નીકળું કે તોરલ ક્યારે સમાધિ લે. અને અહીંયા એવી બીના બને, એવું કાંઈ ન હોય. વાયક જેટલા ઝીલાય એટલા ઝીલવાના હોય. કોઈ આવે વાયક કે ભાઈ આવવાનું છે તો આ એક જણાને જવાનું તો આપણે એક વાયક ઝીલે ભાઈ એક પૂછશું, 2 નહીં પૂગે. પછી કોઈ ભગત છે તે ઓછા માણસો બોલાવવાના હોય તો એમ કે ભાઈ હો ઘેરે એક વાયક કહી દે. તો એમાં એવું ન હોય કે 2 ન જઈ શકે. એકને તો જવાનું જ, 2 જાવ તો હાલે, 5 જાવ તો હાલે, પણ એકને જવાનું જ ઝીલું હોય. એટલે વાયકનું કામ એવું છે કે તમે એકવાર હા પાડી દીધી પછી જવાનું. પછી એકના 2 જાવ 4 જાવ તો હાલે, પણ ઓછા ન હાલે. જવું પડે કીધું એટલા એવું હતું. અને જ્યારે વાયક આવ્યું ત્યારે એક વાયક આવ્યું અને એકને જવાનું હતું. એટલે તોડા દે ગયા હતા કે જેસલ તમે અહીં રોકાવો, હું વાયક છે એટલે જઈ આવું. અને ત્યાંથી પાછા આવી અને પછી 2 ભેગા સમાધિ લેવું. આ વાત હતી. અને તે સમયે રાજની અંદર કોઈ જગ્યાએ કંઈક ખાડો કંઈક ચોરી પકડાણી અને એમાં જેસલ જાડેજાને દાટી દેવામાં આવ્યા. એટલે રાજનો ખજાનો લૂંટાણો હતો. એટલે એમાં બીના એવી બની કે જ્યારે જેસલ તોરલ તો ગયા હતા વાયક હતું એટલે, અને એ આવીને સમાધિ લેવાની હતી. એટલે જેસલને કહીને ગયા હતા કે તમે સમાધિ ખોદી રાખજો, આપણે 2 ભેગા સમાધિ લેવું. એટલે જેસલ અને સાસટીઓ સુધીર આ બધા સમાધિ ખોદતા હતા. એ જે જગ્યાએ સમાધિ ખોદતા હતા ને ત્યાં કોઈ રાજનો ખજાનો સોરાયેલો હતો. એ નીકળ્યો કે ડાયટો હોય છે. એ રાજને ખબર પડી કે ભાઈ તમારો રાજનો ખજાનો મળી ગયો. અને જેસલનું પહેલેથી જ નામ કાળું, કચ્છની ધરતીનો કાળો નાગ. હવે એમાં બીના એવી બની કે રાજને ખબર પડી. રાજ આવ્યા અને ખજાનો લઈ અને જેસલને
ને સાસટિયાને દબેડ્યા કે હારાવ સોંટીનો તમારા જ કામ છે. ઓલા કે ભાઈ ને અમારે તો સમાધિ લેવાને હાટું છે, અને સમાધિ લેવા હાટું બાપા અમે તો ખાડા ગારીએ, અમે આ સોરીઓનો ધંધો કેદુનો મેલી દીધો. સાસટીયો કે માને કલંક જે ટીલી લાગેલી હોય. એટલે પછી રાજે નક્કી કર્યું કે ભાઈ અમે તારે સમાધિ લેવી જ છે તો ખાડો ગારે એમાં દાટી દો. એ ધન લઈ લીધું રાજનું હતું એ, અને એ જેસલને એમાં દાટી દેવામાં આવ્યો. અને દાટી દેવામાં આવ્યો એટલે તોરલ જ્યારે આવ્યા કે તોરલને ખબર પડી કે જેસલે તો સમાધિ લઈ લીધી. એટલે જેસલે જ્યારે સમાધિ લઈ લીધી તોરલ સમાધિએ જઈને કહે કે જેસલ ઘડી કઈ રાહ નહોતો શીખ. પણ જેસલને બિચારાને પરાણે રાજે સમાધિની અંદર સમાધિ દેવરાવી લીધી હતી, માથે થોડી વાર દીધી હતી, ખાડો ગાયરો તેમાં. એટલે તોરલ એમ બોલ્યા કે જેસલ ઘડીક તો રાહ જોઈ હતી, આપણે બેને વાત શું હતી ભેગા સમાધિ લેવું. ત્યારે જેસલે એની અંદરથી એક હાથ બહાર કાઢ્યો ને કીધું કે તોરલ હજી હું અહીંયા જ છું, બાજુમાં સમાધિ ખોદેલી છે, આવી જા. એટલે એ બાજુમાં સમાધિ જે ખોદેલ હતી એમાં તોરલે સમાધિ લીધી, અને હાલ એ સમાધિ મોજૂદ છે. અને વરહોવરે ચોખાના દાણા જેટલી ભેગી થતી જાય છે. એમ કહે છે કે જ્યારે ભેગી થઈ જાય ને બે સમાધિઓ ત્યારે વિનાશ સર્જાય. આવી રીતની કથાઓ છે, આવી રીતની વાતો છે, અને આવી રીતની વાતો બધાને ગળે ઉતરી આવી છે. પણ આ તો હાવ હાલી મીરાય સતીને ગર્ભ બનાવી દીધું. અમુક અમુક તો એ કથાઓ કરે તમારો મગજ હટી જાય. કઈ સદીની વાત કઈ સદીમાં લઈ જાય એ ખબર નથી. આ કઈ સદીમાં થયા, અને પછી એમ કે એ ગર્ભ છે ને એ દેવાજ પંડિત એવા હોતા ને દાખલા છે કે જે આ સતી તોરલનો જે ગર્ભ હતો ને એ દેવાજ પંડિત પોતે એવી વાતો સંભળાય. હાલે નીકળ્યા કે સદીઓ ટપી ગઈ, સદીઓના ફેર હોવા છતાં એ નથી સમજતા. પીસડું થળિયું ભેગું નથી થાય એમ તોય હાકે. અને વળી આવી ગુપ્ત વાતો હાકે, મહાન મહાન મુનિવર હોય ને એવી ગુપ્ત વાતો હાકે. તમને ખબર છે આવું થયું હતું. અને આ દેવાજ પંડિત છે ને એનો છોકરો હોય એમ વાતો કરે. બાકી સદીનો ફેર, એક 14મી સદીમાં થયા ને એક 15મી સદીમાં તોય ભેગા કરે, તરા ડૂબા મારી મરે. એટલે આવા બધાને છે ને પકડી પકડીને મરાય કે ભાઈ તમે શાસ્ત્રની હું કામ પથારી કરો. ન ખબર પડે તો કાંઈ નહીં, રામની ખબર હોય તો રામ સુધી જ બોલો, શિવની ખબર હોય તો શિવ સુધી જ બોલો, જેટલી ખબર છે એટલું જ બોલો. અને જે કોઈ સત્પુરુષો હોય ને એના કવેણ કઢાય જ નહીં. એનું હંમેશા જે કાંઈ હોય સારું બોલાય, સાચું બોલાય. એ દોરાવા આવી વાત જ ન કરાય કે જેથી કરીને વિરોધ થાય કે કોકને ખોટું લાગે. હંમેશા એવું વેણ કઢાય કે જગતને અને જે મરનાર વ્યક્તિ અમર વ્યક્તિ છે એને સારું લાગે. આ તો હાલે જ નીકળે, આને ગર્ભ હતો ને ઓને ગર્ભ હતો ને હાલો જીવડા પડશે સ્ટીલના હાલી નીકળાશો. જય અલેખ ધણી.